રાજકોટથી રાજકોટના જેતપુર પંથકમાં સતત ભૂકંપ આવવાનો મામલો। લુણાગરી ગામ ખાતે પહોંચી 24 કલાકની ટીમ। ભૂકંપના એપી સેન્ટર લુણાગરી ગામે નોંધાયું છે કેન્દ્રબિંદુ। રાતથી અત્યાર સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે। આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 11 જેટલા ભૂકંપના આંચકા રાજકોટમાં અનુભવ્યા છે। લોકોમાં ડરનો માહોલ છે। અફરાતફરી થોડીવાર માટે રાજકોટમાં સર્જાઈ ગઈ હતી। અત્યાર સુધીમાં 3 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે અને એપી સેન્ટર ખાતે 24 કલાકની ટીમ પહોંચી છે। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ગતરોજથી જ ભૂકંપના હળવા આંચકા છે તે અનુભવી રહ્યા છે। ત્યારે આજે વહેલી સવારથી જ ભૂકંપના આંચકા છે તે ક્યાંક અનુભવતા હોવાનું છે તે ક્યાંક સામે છે તે આવ્યું હતું। ભૂકંપના કેન્દ્રબિંદુની જો વાત કરવામાં આવે તો ભૂકંપનું કેન્દ્રબિંદુ છે તે ક્યાંક લુણાગરી ગામ ખાતે છે તે ક્યાંક નોંધાયું હતું। લુણાગરા ગામની જો વાત કરવામાં આવે તો અહીંયા પણ 4 થી 5 જેટલા ભૂકંપના આંચકા આવ્યા હોવાનું અત્યારે સ્થાનિકો છે તે ક્યાંક કહી રહ્યા છે। જે રીતે ભૂકંપના અત્યાર સુધીમાં આંચકાની જો વાત કરવામાં આવે તો 12 જેટલા ભૂકંપના આંચકા છે તે ક્યાંક જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકની અંદર છે તે ક્યાંક નોંધાય છે। જે રીતે સતત ભૂકંપના આંચકા છે તે ક્યાંક હળવા છે તે ક્યાંક અનુભવી રહ્યા છે। તેના જ કારણે જે ગ્રામ્ય વિસ્તાર તેમજ જેતપુર શહેરના જે લોકો છે તેમાં પણ એક પ્રકારનો અત્યારે ભય છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે। સમગ્ર આ જે ભૂકંપ છે તે સતત આવી રહ્યા છે તેમના જ કારણે છે તે ક્યાંક મામલતદાર છે તેમના દ્વારા પણ લોકોને એક અપીલ કરવામાં આવી છે કે લોકો એક પણ પ્રકારના ભયમાં છે તે ક્યાંક ન આવું। તંત્ર છે તેમના તરફથી એક હેલ્પલાઇન નંબર છે તે પણ છે તે અત્યારે જાહેર છે તે ક્યાંક કરવામાં છે તે ક્યાંક આવ્યું છે। અત્યારે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે લુણાગરી ગામના દ્રશ્યો છે કે જ્યાં ભૂકંપનું કેન્દ્રબિંદુ છે તે ક્યાંક નોંધાયું હતું ને આ અત્યારે છે તે ક્યાંક મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો પણ ઉપસ્થિત છે। લોકો સાથે પણ વાત કરીશું। દાદા, ભૂકંપની વાત કરીએ તો કેટલા ભૂકંપના આંચકા અનુભવ્યા હતા અને કેટલો ભય હતો? ભય બહુ હતો। 6:20 ઝટકો આવ્યો એ સતત ચાલુ જ છે એમ। હા, સવારમાં કેટલા આવ્યો? એટલે સવારના 6:20 એક સાંજે 9:40 છે। લોકો ઘરની બહાર આવી ગયા બધાય। બિલકુલથી લોકો છે તે ક્યાંક ભૂકંપના કારણે ઘરની બહાર છે તે ક્યાંક દોડી આવ્યા હતા। તમે શું કહેશો, કેટલા ભૂકંપના આંચકા આવ્યા, કેટલો ડરનો માહોલ હતો? ડરનો માહોલ બહુ છે અને અત્યાર લગીમાં 5 આંચકા આવી ગયા છે લુણાગરીમાં। બિલકુલથી લુણાગરી ગામ છે તે ક્યાંક ભૂકંપનું કેન્દ્રબિંદુ છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાને કારણે આ ગામની અંદર પણ 5 જેટલા છે તે ક્યાંક ભૂકંપના આંચકા આવ્યા હોવાનું અત્યારે સ્થાનિકો છે તે ક્યાંક જણાવી રહ્યા છે। એટલે મહત્વની વાત એ છે કે જે રીતે સતત ભૂકંપના આંચકા છે તે આવી રહ્યા છે તેમના જ કારણે અત્યારે લોકોમાં એક પ્રકારનો ભય છે તે જોવા મળી રહ્યો છે। નરેશ બાલિયા, ઝી મીડિયા, લુણાગરી।